નમસ્કાર મિત્રો, હું અત્યારે આવ્યો છું લાઠી તાલુકામાં અને લાઠી ગામની અંદર કે જ્યાં ત્રણેક જગ્યા એવી છે કે જેના વિશે જાણવું ખૂબ જરૂરી છે અને સારી એવી જગ્યા છે. તો મારી સાથે લાઠીના નિવાસી એવા શ્રી મનહરસિંહભાઈ ગોહિલ આપણી સાથે છે. તો એમને આપણે પૂછીએ આ જગ્યા વિશે અને જગ્યાની વિશેની માહિતી આપણે લઈએ, જેથી કરીને એનો જે જગ્યાનો ઇતિહાસ શું છે એ આપણને ખબર પડે. તો મિત્રો આપણી સાથે આવે છે મનહરસિંહભાઈ ગોહિલ અને આપણે એમની જે આપણે આ લાઠીની જે જગ્યા છે, મુખ્ય ત્રણ જગ્યાઓ, એમની વિશે એમના મુખ્યથી સાંભળીએ અને ઐતિહાસિક એનું શું મહત્વ છે એ આપણે બાપુ કહેશે. તો બાપુ, આ જે જગ્યા છે ત્રણ, એના વિશે તમે થોડીક માહિતી આપો અને જગ્યા કઈ કઈ જગ્યા છે અને શું એનું મહત્વ છે એના વિશે તમે તમારા શબ્દોમાં માહિતી આપો બાપુ. અમીરજી ગોહિલનું જે લાઠી ગામ છે, લાખાજીરાજસિંહ ગોહિલ જે છે એમણે આ લાઠી ગામની સ્થાપના કરી. લાઠી ગામમાં ઐતિહાસિક જગ્યાઓ ખૂબ જાજી છે અને ઐતિહાસિક વ્યક્તિઓ પણ લાઠીની અંદર ખૂબ જાજા છે કે અમીરજી ગોહિલથી શરૂ કરી અને ઘણા બધા ઐતિહાસિક વ્યક્તિઓ લાઠીની નામના વધારી છે. લાઠીની જો આપણે વાત કરવા જઈએ તો લાઠીની અમે સાહિત્યની દ્રષ્ટિએ જેમનું ખૂબ શ્રેષ્ઠ યોગદાન છે એવા કવિશ્રી કલા એમની જે મૃત્યુ પછીની જે એમની સ્મરણ તીર્થ જે બનાવવામાં આવેલું છે, બરાબર છે, એ પણ આપણે લાઠીમાં હાલમાં અવેલેબલ છે. અને લાઠીના હાલના જે રાજવી પરિવાર જે છે, કીર્તિકુમાર શ્રીજી ગોહિલ જે ઠાકોર સાહેબ છે, એ હાલની તકે રાજકોટ વસવાટ કરે છે. એમનું પણ અહીંયા સરસ મજાનો બંગલો બની ગયો છે. બરોબર. તમે જોઈ શકો છો કે હું કલાપી તીર્થ સંગ્રહાલય ખાતે આવી પહોંચ્યો છું અને આ જે જગ્યા છે એ સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ, જે આપણા કવિ, એમની સાથે સંકળાયેલી છે અને એમનું આ તીર્થ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે. તો આપણે હવે એની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો એની મુલાકાત લઈએ. જે સામાન્ય સૂચના છે એનું બોર્ડ છે અને આ ટ્રસ્ટ દ્વારા આ મૂકવામાં આવ્યું છે. અહીં બાળકો 1 થી 5 વર્ષના બાળકોને ફ્રી છે. 5 વર્ષથી ઉપરના માટે 5 રૂપિયા અને એનાથી ઉપર હોય તો 1 રૂપિયો ટિકિટ છે. 1 થી 7 વર્ષ માટે 1 રૂપિયો અને 5 વર્ષથી ઉપરના માટે 5 રૂપિયાની ટિકિટ છે. મિત્રો, આનું લોકાર્પણ જે છે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા હાલના પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ 13 જૂન 2005 ની અંદર. એક બીજી કવિતા પણ અહીં કવિ કલાપીની આપ અહીંયા જોઈ શકો છો જે કંડારવામાં આવી છે. કલા રસિકો માટે એક સારી જગ્યા જેને કહી શકાય, આપ અહીંયા જોઈ શકો છો. અને સાથે સાથે અહીં એક લાઇબ્રેરી પણ ચલાવવામાં આવે છે અને એ લાઇબ્રેરીના ચાર્જ અંગે પણ અહીં લખેલું છે કે 100 રૂપિયા ડિપોઝિટ ભરીને આપ સભ્ય થઈ શકો છો. 25 રૂપિયા વાર્ષિક એની ફી છે. આવી બધી કલાપીજીનો ફોટો એન્ટ્રન્સમાં અહીં મૂકવામાં આવેલો છે. સુલતાની વાડીનો મોરલો જેને કહી શકાય. ગ્રામ્ય માતા જે કાવ્ય આવે છે આપણે ઇતિહાસમાં, એની એક સચિત્ર કૃતિ પણ અહીં મૂકવામાં આવેલી છે અને અહીં કવિતા લખેલી પણ આપ જોઈ શકો છો. પોતાના રાજ પોશાકમાં ઠાકોર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ના રાણી જુનવાણી ચેરની જેમાં કવિ કલાપી સ્ટેજ હતું એમની વસ્તુઓ પણ અમુક અહીં સાચવીને રાખવામાં આવેલી છે, આપ જોઈ શકો છો.
લાઠી સ્ટેટનો સિમ્બોલ આપ જે જોઈ રહ્યા છો, કલાપીના પથદર્શકો. આધ્યાત્મિક રીતે જોઈએ તો મણિલાલ નભુભાઈ ત્રિવેદી, સાહિત્યિક રીતે જોઈએ તો મણિશંકર ભટ્ટ એટલે કે કાંત આપણા લાઠીના નહીં પણ ચાવંડના. અને આ છે રાજ્ય વહીવટ માટે જેને કહેવાય તો ગોવર્ધનરામ ત્રિપાઠી, એક ઉચ્ચ કોટીના લેખકો અને કવિઓ અને એમની મિત્રતાની વાતો છે એની. પરિવાર અહીં એમના જીવન સાથે સંકળાયેલા લેખનો, જે એમાં લેખ હતા એ કવિતાઓ લખેલી છે એ બધું છે. કવિતાઓ પણ અહીં કંડારીને રાખવામાં આવી છે અને આ તમે જોઈ શકો છો. તારીખ પણ તમે વાંચી શકો છો. કવિ કાંત દ્વારા લખવામાં આવેલી. જ્યાં કલાપીનું મકાન જે છે, આરામ વિલાસ પેલેસ, એમનો જન્મ અને એમનું મૃત્યુ અને લગ્ન જીવન બધું એમણે અહીં પસાર કર્યું હતું, તે આ મહેલ છે મિત્રો. છે કવિ કલાપીના જીવન અને રાજમહેલ સાથે સંકળાયેલી વસ્તુનો સંગ્રહ, એ પણ આપ જોઈ શકો છો. કવિ કલાપીજીની ભેટ અને ચાખડીઓ ખૂબ સારી અવસ્થામાં છે. એમના પોશાક પણ તમે જોઈ શકો છો, રજવાડી પોશાક, એમની ખિસ્સા ઘડિયાળ, ખીચા ઘડિયાળ, લાઠી રાજ્યનો સિક્કો, ફોટો ફ્રેમ, ઘણી બધી વસ્તુઓ મિત્રો અહીં છે. જો તમે અહીં આવો તો સમય લઈને આવો, જેથી કરીને આ બધી વસ્તુ તમારે જોઈ શકાય. લાઠી સ્ટેટના રસોઈઘરના ડિસ્પ્લે, તલવાર, હથિયારો વગેરે વસ્તુ તમને અહીં જોવા મળશે. હું તમને અહીંથી આ મ્યુઝિયમનો એરિયલ વ્યૂ બતાવી રહ્યો છું.